હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હા, આપણે જેને પ્રેમ કરીએ છીએ એના માટે રોઈએ છીએ. ગામના નાના છોકરા મૃત્યુ પામે તો ત્યાં આપણે વાંધો નહીં, પણ આપણો છોકરો વયો જાય તો ત્યાં દુઃખ લાગે છે. એ દુઃખ છે, પ્રેમ છે, પણ આપણા પ્રતિ છે, બીજા પ્રતિ નથી. અને જે આપણા પ્રતિ પ્રેમ સમજીએ છીએ ને, પ્રેમ નથી, એ આસક્તિ છે, એટેચમેન્ટ છે. કારણ કે આપણે જેને પ્રેમ કરીએ છીએ પરમેનન્ટ નથી. પ્રેમ તો જે પરમેનન્ટ હોય એની સાથે થઈ શકે. ટેમ્પરરી જે હોય ને એની સાથે પ્રેમ ન થાય. મારું તમારું શરીર ટેમ્પરરી છે. આ શરીર સાથે જોડાયેલા સંબંધો ટેમ્પરરી છે. આ જગત પણ ટેમ્પરરી છે. આ જગતના વિષયો પણ ટેમ્પરરી છે. તો પરમેનન્ટ સુખ કઈ રીતે મળી શકે? આ પ્રશ્ન છે. જે દાણામાં, જે ફોફામાં દાણા જ નથી, એ દાણા કાઢી નાખ્યા છે, પછી એ ફોફાને વિખવાથી શું ફાયદો છે? એ માત્ર શ્રમ એવ કેવલમ, એ માત્ર શ્રમ છે. ટેમ્પરરી અનિત્ય સંબંધ પ્રત્યે જે નિત્ય આસક્તિ રાખીએ છીએ, આ દુઃખનું કારણ ભવિષ્યમાં બને છે. પ્રેમ, કૃષ્ણ દર્શન લાલસા. રાધાને કૃષ્ણના દર્શનની લાલસા હતી. કારણ કે રાધાએ સાચો પ્રેમ કૃષ્ણ સાથે કર્યો છે. કોઈ ડિમાન્ડ વાળો પ્રેમ નહીં. આપણો બધો પ્રેમ છે ને ભગવાન સાથેનો પ્રેમ, એ ડિમાન્ડ વાળો છે. હે પ્રભુ, હું તારું ભજન કરું છું, ભક્તિ કરું છું, આ વ્રત કરું છું, આ નિયમ કરું છું, ફલાણું ફલાણું ઢીકણું કરું છું, તો તારે મને આ કરી દેવાનું. આપણી સગવડ વાળી ભક્તિ છે, ડિમાન્ડ વાળી ભક્તિ છે. એટલે કદાચ કૃષ્ણના પ્રેમથી, ભાવથી, મહાભાવથી, આ રાધાના મહાભાવથી આપણે બહુ દૂર છીએ. આ ભાવને પ્રસ્તુત કર્યો છે ગોપી ગીત. ગોપી ગીતમાં ગોપીઓ, હે ગોપી કૃષ્ણને કહે છે કે મેં તમને પ્રેમ કર્યો છે, તમારી ભક્તિ કરી છે, તમારું નામ લીધું છે, તમને માણ્યા છે, તમને જોયા છે, પણ આની પાછળ અમારો ભાવ શું છે? ભાવ એ શબ્દના રૂપમાં કહે છે. શરદુદાસયે સાધુ જાત શિરસી જોદરા શ્રી સુરતનાથ તે અસલ કદાસિકા વરદની ઘનતો ને વરદની તો નેહ. હે કૃષ્ણ, અમે તમારું ભક્તિ કરી છે, અમે તમારું ભજન કર્યું છે, અમે તમને પ્રેમ કર્યો છે, તો કોઈ સ્વાર્થ વાળો નથી. હે સુરતનાથ તે અસુલ. ગોપી ગીતમાં 2 વાર સુરતનું નામ આવ્યું છે. એટલે કઈક ભાગ્ય તો હશે જ આપણા. જે ગોપીએ જે 2 વાર સુરત શબ્દ બોલી છે, એ સુરતમાં આપણે રહેવાનો અવસર મળ્યો છે. કઈક તો દમ છે. સુરતનાથ તે અસુલ કદા
કૃષ્ણ હે શ્યામ સુંદર, અમે તમારી અશુલ્ક દાસિકા છે. શબ્દ બહુ સરસ છે, અશુલ્ક, શુલ્ક વગરની દાસિકા છે. અમે તમારી ભક્તિ કરી છે, તમારું નામ લઈએ છે, તમારી આરાધના કરીએ છીએ, પણ અમને કોઈ ઈચ્છા નથી. અમને તમને તમે જોઈએ છે, બીજું કઈ નથી જોતું. આ ભાવ. અને આપણે ભગવાન સિવાય બધું જોતું છે, ભગવાન પાસે બધું જોતું છે, ભગવાનને જોતા હમ કહા કે ભક્ત. ખાલી સ્ટેમ્પ ભગત છે આપણે. કેવા સ્ટેમ્પ ભગત, પરમેનન્ટ ભગત નથી. ભક્તનું સૌથી મોટું ચિહ્ન છે અશુલ્ક. એને કોઈ આશા નથી. ભગવાન આ ભજન કરે છે, કૃષ્ણને પુકારે છે, કૃષ્ણને યાદ કરે છે. એ મહાભાવ રાધા રાણીની અંદર છે. એ મહાભાવ સ્વરૂપા શ્રી રાધા ઠકુરાની ચૈતન્ય મહાપ્રભુ કહે છે. એ મહાભાવ કોની અંદર છે? એ ભાવના લક્ષણો કયા છે? આ ભાવ કે કૃષ્ણનું ભજન કરે, કોઈ સ્વાર્થ માટે નહીં, ફોટો પડાવવા માટે નહીં. હે કૃષ્ણ, હું તને પ્રેમ કરું છું એટલા માટે કે આપણો ફોટો પડે નહીં. કારણ કે મને ખબર છે મેં પ્રેમ કર્યો છે, મારો ફોટો તો તારા હૃદયમાં પાડી દીધો છે. આ બહારના કેમેરા તો ક્યારેક વયા જશે, પણ હૃદયની સ્મૃતિ ક્યારે નહીં જાય. ભગવાનને પ્રેમ કરવો હોય તો આંખથી નહીં કરો, કાનથી ન કરો, હૃદયથી કરો. કારણ કે હૃદયથી જ પ્રેમ થશે. અને પ્રેમની શર્ત શું છે? અશુલ્ક. ભગવાન કૃષ્ણ તમારી ભક્તિ કરી છે, પણ કોઈ શુલ્ક નથી જોતો, પગાર નથી જોતો. આ જીવન જેણે નોકરની જેમ કામ કર્યું હોય, નોકરાણીની જેમ કામ કર્યું હોય, અને શેઠ કે બોલ કેટલો પગાર જોતો છે, કે નહીં, આ જીવન ફ્રી સેવા કરીશ. કે હકીકતમાં અંદરથી પ્રેમ નીકળે કે નહીં શેઠ નહીં, નોકર ઉપર. એમ રાધા અને ગોપિયા પણ ભગવાનની દાસી તો છે. એને પણ ભગવાનની ભક્તિ કરી છે, પણ વગર પગાર નહીં. આ છે કૃષ્ણ ભક્તિ. મહાભાવમાં ભગવાનને યાદ કરવામાં આવે છે, બોલાવવામાં આવે છે. અને જ્યારે ભગવાન કૃષ્ણ ગોપી અને રાધા રાણીને છોડીને ગયા, ત્યારે મહાભાવ અંદર પ્રગટ થયો છે. અને ત્યારે રાધા રાણીએ ને ગોપીઓ ભગવાનને બોલાવ્યા છે, ગાયા નથી. સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે જો કેટલા સ્વરથી ગાયા છે, સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એટલું સુંદર ગોપીએ ભગવાનને ગાયા છે કે ભગવાનને રહેવાનું નહીં. હું તમે પણ ભગવાનથી કરોડો અરબો ખરબો જન્મથી અલગ થઈ ચૂક્યા છે. 7 સમુદ્રમાં જેટલું પાણી છે ને, એટલું માતાનું દૂધ આપણે પી લીધું છે, એટલા જન્મ લઈ ચૂક્યા છે આપણે. આકાશના તારો ગણી શકાય, પણ કેટલા પરિવાર બદલાઈ ન ગણી શકાય. સમુદ્રની રેતીની કણને ગણી શકાય, પણ કેટલા જન્મ લીધા એ ન ગણી શકાય. હવે મને તમને અવસર મળ્યો છે એ કૃષ્ણ સાથે મળવાનો, એ ભગવાનને બોલાવવાનો.